દર્શક મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં। તો મિત્રો, રામનવમી આવી રહી છે, એવામાં રાજકોટના મોટા મવામાં સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં શ્રીરામ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર મજાનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે। અને શ્રી રામ ભગવાનનું સંપૂર્ણ જીવનકાળ દરમિયાન જે રામલીલા પણ અહીંયા ખૂબ જ સુંદર મજાનું દર્શાવવામાં આવ્યું છે। અને શ્રી રામ ભગવાનનું અયોધ્યાનું મંદિર આબેહૂબ અહીંયા બનાવવામાં આવ્યું છે। તો આપણે રામ ભગવાનના દર્શન પણ કરાવીશું અને શ્રી રામ ભગવાનનો ટૂંકો ઇતિહાસ જે રામનવમી વિશે આપણે મિત્રો આ વિડીયોમાં આપણે જાણીશું। તો વિડીયોમાં મિત્રો જોડાઈ રહેજો અને આપણે અંદર શ્રી રામ ભગવાનની સંપૂર્ણ લીલાના દર્શન કરાવીશું। છેલ્લે શ્રી રામ ભગવાનના અયોધ્યાના મંદિરમાં શ્રી રામ ભગવાનના પણ દર્શન કરાવીશું। તો વિડીયોમાં જોડાઈ રહેજો। ચલો મિત્રો, આપણે અંદર જઈએ। તો દર્શક મિત્રો, આ વિડીયોમાં આપણે રામલીલાના સંપૂર્ણ દર્શન કરાવીશું, તેમજ શ્રી રામ ભગવાનના અયોધ્યાના પણ દર્શન કરાવીશું। અને મિત્રો, આ વિડીયોમાં આપણે રામનવમીનું મહત્ત્વ તેમજ ટૂંકા ઇતિહાસ વિશે પણ જાણીશું। તો ચાલો મિત્રો, આપણે જઈએ અંદર। અને મિત્રો, આપણે વાત કરીએ તો રામનવમી એ આપણા હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે, જે ચૈત્ર મહિનાના સુદ નોમના દિવસે તિથિએ ભગવાન શ્રી વિષ્ણુના 7મા અવતાર છે એવું માનવામાં આવે છે। મિત્રો, મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મદિવસ તરીકે પણ અહીંયા ઉજવવામાં આવે છે। આ દિવસે અયોધ્યામાં રાજા દશરથ અને રાણી કૌશલ્યાને ત્યાં અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે પ્રભુ શ્રી રામનું પ્રાગટ્યની યાદ અહીંયા અપાવે છે। મિત્રો, રામનવમીના ઇતિહાસ અને તેમની પૌરાણિક કથા વિશે વાત કરીએ તો કે શ્રી રામ ભગવાનનું જે રામાયણ મુજબ વાત કરીએ તો કે અયોધ્યાના રાજા દશરથને કોઈ સંતાન નહોતું। આથી તેમણે ઋષિ વશિષ્ઠની સલાહ પ્રમાણે પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કરાવે છે। આ યજ્ઞના પરિણામે ચૈત્ર માસના 9 સુદ બપોરે 12 વાગે શ્રી રામ ભગવાનનો જન્મ કૌશલ્યા માતાના કુખેથી થાય છે, જ્યારે સુમિત્રાએ લક્ષ્મણ અને શત્રુઘ્ન તથા કૈકેયીએ ભરતને જન્મ આપે છે। અને મિત્રો, રામનવમીના મહત્ત્વની વાત કરીએ તો કે આ દિવસે અધર્મ પર ધર્મનો વિજય તરીકે પણ ઉજવવામાં આવે છે। ભગવાન રામનો જન્મ પૃથ્વી પરથી રાક્ષસોનો સંહાર અને રામ રાજ્ય સ્થાપવા માટે થયો હતો, અને તેમની ઉજવણી આ દિવસે ભક્તો ઉપવાસ રાખે છે, રામ મંદિરમાં શોભાયાત્રા કાઢે છે અને રામાયણ તથા રામચરિત માનસનું પઠન કરે છે। અયોધ્યામાં સરયુ નદીના સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ મિત્રો પણ માનવામાં આવે છે। અને અન્ય મિત્રો, વધારે વાત કરીએ તો કે રામનવમીનો તહેવાર ભારતભરમાં અને ખાસ કરીને ઉત્તર પ્રદેશ, તેલંગાણા, બિહાર અને તમિલનાડુમાં ખૂબ જ ધામધૂમથી આ રામનવમીનો તહેવાર ઉજવવામાં આવે છે। તો આ હતો લોકવાયકા પ્રમાણે તેમજ રામાયણના આધારે જે રામનવમીનું મહત્ત્વ અને તેમનો ટૂંકો ઇતિહાસ। અને મિત્રો, ચલો આપણે આગળ જઈશું અને રામલીલાના સંપૂર્ણ દર્શન કરીશું। અને છેલ્લે શ્રી રામ ભગવાનનું જે અયોધ્યાનું આબેહૂબ મંદિર બનાવ્યું છે, તેમાં રામ ભગવાનનું જે સ્થાપના કરવામાં છે તેમના પણ આપણે દર્શન કરીશું। અને અહીંયા મિત્રો આપણે જોઈ રહ્યા છીએ કે જે શિલાલેખ છે એ પહાડ છે, એમાં મંદિર ભગવાન શ્રી રામનું મંદિર છે, અને એમનું ટૂંકી માહિતી પણ આ વિડીયોમાં બતાવવામાં આવી રહી છે। મિત્રો, તમે જોઈ રહ્યા છો। અને દર્શક મિત્રો, તો આ રીતે મિત્રો સંપૂર્ણ આબેહૂબ રામલીલાનું અહીંયા દર્શન કરાવી રહ્યા છીએ। અને મિત્રો, અહીંયા જોઈ રહ્યા છો રામ અને સીતાજી અહીંયા બેઠા છે, અને સીતાજી હરણ લાવવા માટેનું જે જીદ કરી રહ્યા છે એ બતાવી રહ્યા છે। અને અહીંયા સબરીજી પોતાનો સંપૂર્ણ જીવનકાળ દરમિયાન શ્રી રામ અને લક્ષ્મણ ભગવાનની જે રાહ જોઈ રહ્યા છે એનું સંપૂર્ણ આબેહૂબ જે દ્રશ્ય બતાવી રહ્યા છે। અને એ આજે પણ એ ગીત આપણા મોઢે ચડી આવે કે રામ આએગે તો અંગના સજાએગે। તો આગળ જોઈએ તો મિત્રો, અહીંયા રામ ભગવાન જે પોતાના વાહન પર જઈ રહ્યા છે। અને અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો કે જે લક્ષ્મણજીને મૂર્છા આવી ગઈ હતી અને રામ ભગવાનના ખોળે બેસી અને જે મૂર્છા આવી હતી એ દરમિયાન શ્રી હનુમાન ભગવાન જે પર્વત પર જઈને જડીબુટ્ટી લેવા ગયા હતા એનું અહીંયા બતાવવામાં આવ્યું હતું। અને આગળ જઈએ તો જે ખારવો, જે રામ ભગવાન જે ખારવાની બોટમાં વહાણમાં બેસવાના હતા એ પહેલાં ખારવાએ રામ ભગવાનના
ચરણ પગ જે પાણીથી ધોયા એ બતાવી રહ્યા છે. અને અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો કે જે બોટમાં બેસી અને જે દરિયો પાર કરે છે એ અહીંયા ખૂબ જ સુંદર મજાનું રામલીલાનું અહીંયા રામ વનવાસ દરમિયાન જે પણ રામલીલા કરી એવું સંપૂર્ણ મિત્રો અહીંયા બતાવી રહ્યા છીએ. તો આગળ મિત્રો આપણે જઈશું કે અહીંયા જે રામ ભગવાન રાવણનો વધ કરે છે, રાક્ષસનો સંહાર કરે છે એ પણ અહીંયા બતાવી રહ્યા છે. અને આ રીતે મિત્રો આપણે આગળ જઈશું અને અહીંયા જે રામ ભગવાનનો સ્વયંવર સીતાજી સાથે જે થયો એ પણ ખૂબ જ સુંદર આબેહૂબ અહીંયા ખૂબ જ સુંદર મજાનું તમને બતાવવામાં આવ્યું છે. અને આ રીતે મિત્રો સંપૂર્ણ આ ગેલેરી છે જે રામનવમી દરમિયાન શ્રી રામ ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સુંદર મજાનું આયોજન રાજકોટના જે સ્પીડવેલ પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું છે એ અહીંયા બતાવવામાં આવ્યું છે. મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો કે અશોક વાટિકામાં શ્રી હનુમાનજી સીતાજીને લેવા માટે અહીંયા આવ્યા છે એ મિત્રો આ જગ્યા બતાવી રહ્યા છે. તો આવી રીતે મિત્રો સંપૂર્ણ માહિતી અહીંયા આ વિડીયોમાં જે રામનવમી દરમિયાન અહીંયા ખૂબ જ સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અને દર્શક મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ આગળ અને તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનું વિશાળ મેદાન છે. અને રામનવમી દરમિયાન અહીંયા ભક્તજનો હજારોની સંખ્યામાં શ્રી રામજીના દર્શન કરશે અને ધન્યતા અનુભવશે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ સુંદર મજાનો અહીંયા પાર્ટી પ્લોટ છે અને સારી એવી માહિતી મિત્રો અહીંયા રામ ભગવાન વિશે પણ આપવામાં આવી રહી છે. તેમજ અલગ અલગ જે કેમ્પ પણ આયોજન કરવામાં છે, જેમ કે રક્તદાન છે, ગૌશાળાના દાન અનુસંધાન પણ અહીંયા કરવામાં આવી રહ્યું છે. તો આ રીતે તમે પણ આવો અને અહીંયા શ્રી રામ ભગવાનના દર્શન કરીએ. તો ચલો મિત્રો અહીંયા અલગ અલગ જોઈ રહ્યા છો અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થશે. આ રીતે સંપૂર્ણ જે સ્ટેજ છે એ શણગારવામાં આવી રહ્યું છે અને કાલે રામનવમી હોવાથી અહીંયા ખૂબ જ સારું એવું અહીંયા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ અલગ અલગ કેમ્પ પણ આયોજન કરવામાં આવ્યું છે. અને દર્શક મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ અયોધ્યાનું જે મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે એમાં શ્રી રામ ભગવાનની સ્થાપના કરવામાં આવી છે. તો આ ચાલો મિત્રો આપણે જઈએ, શ્રી રામ ભગવાનનું દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ અને પછી આપણે અહીંયાથી વિડીયોને પૂર્ણ વિરામ કરીશું. તો દર્શક મિત્રો અહીંયા આપણે આ વિડીયોને પૂર્ણ કરીએ છીએ. આશા રાખું કે શ્રી રામનવમી નિમિત્તે શ્રી રામ નવમીનું મહત્ત્વ તેમજ તેમના ટૂંકા ઇતિહાસ વિશેની માહિતી મળી છે. મિત્રો કમેન્ટમાં જરૂરથી લખજો જય શ્રી રામ. અને હવે પછી આપણે મળીએ નવા વિડીયો સાથે. તો બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ.